હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાધણી. ને આજનો બ્લોગ આપણે ખેતરમાં ચાલુ કરી દીધો છે. જે તાપનું કંઈક બેઠા છે. લાઇટ આવવાની હજી વાર છે, કેમ કે 7:20 થઈ છે, એટલે થોડી વાર લાગે. 8 વાગે લાઇટ આવે એટલે હજી 4 વાર લાગશે થોડી, એટલે થોડું તાપનું કંઈક પછી બેઠા તો જોઈ લો આવો કંઈક નજારો છે. અને આજે તો ટાઈમ થઈ ગયો છે, ચાલો જઈએ હવે મોટર ચાલુ કરવા માટે. તો ફાઇનલી આપણે મોટર ચાલુ કરી દીધી છે ને હવે જોઈ લો પાણી આવે તો ચાલો પાણી વાળીએ અને કોરવાનું કાઢવાનું ચાલુ છે. ફાઇનલી હવે આપણે ચડાવવાનું છે એવડમ પાણી, એટલે એવડમ જરીક ત્યાં મૂકે સામું કરી આવીએ. ચલો ને હવે કેવડા છે ને ખાતર નાખીને પીયાડવાના છે, એટલે પીએડ દઈએ. ચલો 2 વાગે આજે પાણી ચાલુ કરી છે. ઘઉંમાં કરવા નીકળે ને એવડામાં પીયાડવું. ફાઇનલી વાગી ગયા છે 10 અને આપણે દોરીઓ કરી નાખ્યો છે. જોઈ લો આવું કર્યો, ટેમ્પરરી કર્યો છે. એટલે ચલો મોટર ચાલુ કરી દઈએ ને ખાતર નાખવાનું ખાતર નાખી દઈએ. ચલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છીએ ખાતરનું ગોળ પાસે. જોઈ લો નાખવાનું ચાલુ કરી દઈએ, ફટાફટ નાખી દઈએ અને પાણી ચાલુ કરી દઈએ. તો આપણે એવડમ પાણી ચાલુ કરી દીધું છે. જોઈ લો આજે લાઈન કરાવી એને કેટલે આવીએ જોવા માટે જઈએ. હવે ચાલો જોઈ આવીએ. જો પણ આવી ગયું છે પાણી ને આટલું કંઈક બાકી છે, એટલે લગભગ હજી 1 કલાક 1.5 કલાક જેવું થાય ભરાઈ જાય. વિડીયોમાં બન્યા રહેજો. અમારા એવડા કેવા થયા જોવા તો સિનેમેટિક એન્જોય કરો. माथे જોઈએ હવે ફૂટી નહીં કોઈ કરી જોઈએ. હવે ચાલો જોઈએ. યાર યાર કાપડી અહીં તો બધું ફાટી ગયું, તૂટી ગયું છે. હા બધું તૂટી ગયું છે. તો પાછા અંદર જઈએ. ચલો ફટાફટ, એટલે પાણી ત્યાં જાય છે. તો ચલો આવું જઈએ આપણે ઘઉંનું પાણી સંભાળવા માટે. અહીં તો જાહે બધું આમું કરી દીધું ને ચલો. હેલો ગાઈઝ, આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને લાઇટ જતું રહ્યું છે અને આજે બહુ થાક લાગે છે અને બહુ નીંદર આવે છે, એટલે હું જવું પડે હવે, કેમ કે 4 દિવસનો ઉજાગરો છે અને દિવસે પણ કામ કરવાનું અને રાતે ઉજાગરો થાય, એટલે સુઈ જઈએ અને પછી બ્લોગ એડિટ કરવો પડશે. એટલે બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. બસ કાલે મળીએ એક નવા વિડીયો.